નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 6 સ્મરણ અને વિસ્મરણ. સૌપ્રથમ તો દિવાળી પછીના આ નવા વર્ષમાં વિક્રમ સંવત 2077માં આપનું સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આપને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સ્વાસ્થ્યપ્રદ અને નિરામય આરોગ્યમય રહો એવી શુભેચ્છા સહ આપણે આ પ્રકરણ છે તે શરૂ કરીએ. આ પ્રકરણમાં આપણે સૌપ્રથમ વિસ્મરણ અને વિસ્મરણના નિર્ધારકો એના વિશે આગળના વિડીયોમાં જોઈ ગયા અને હવે આ પ્રકરણનો આ છેલ્લો મુદ્દો છે, જેમાં સ્મૃતિ અવરોધ અને ત્યાર પછી આપણે સ્મૃતિ સુધારણા વિશેની સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ જોઈએ સ્મૃતિ અવરોધ. સ્મૃતિ અવરોધને વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે કે આપણે કંઈ પણ વસ્તુનું જો વિસ્મરણ થાય છે એટલે કે ભૂલી જઈએ છીએ તો એમાં મોટું કારણ છે સ્મૃતિમાં કોઈ બાબત અવરોધરૂપ બને છે, યાદ રાખવામાં કોઈ વસ્તુ આપણને નડતરરૂપ બને છે. જો કોઈ શીખેલી બાબત કે માહિતી પર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બને છે તો તેની આપણા વર્તમાન શિક્ષણ પર ખૂબ જ વિપરીત અસર પડે છે. એ શું કહે છે કે માહિતી ઉપર પહેલાંનું કે પછીનું શિક્ષણ, શીખેલી બાબત ઉપર પહેલાંનું કે પછીનું શિક્ષણ જો અવરોધરૂપ બને તો વર્તમાન જે આપણે જે શિક્ષણ લીધું છે એના પર વિપરીત અસર પડે છે. તેને અવરોધ કહેવામાં આવે છે. અવરોધ સમયની દ્રષ્ટિએ આગળ કે પાછળ એમ બંને રીતે થતો હોય છે જે સ્મૃતિને અસર કરે છે. અવરોધ બે પ્રકારના છે. એક છે પૂર્વક્રિયા અવરોધ અને બીજો એનો પ્રકાર આપણે ભણીશું અનુક્રિયા અવરોધ. હવે અત્યારે આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ તો તે છે પૂર્વક્રિયા અવરોધ. પહેલાં સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં નવું શિક્ષણ કે અનુભવો અવરોધરૂપ બને તો તેને પૂર્વક્રિયા અવરોધ કહેવામાં આવે છે. જો પૂર્વક્રિયા અવરોધ એટલે શું, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો શું કહે છે, પહેલાં જે સંગ્રહિત કરેલી માહિતી છે, પહેલાં જેના વિશે આપણે શિક્ષણ લીધેલું છે એને યાદ કરવામાં આપણી શક્તિમાં નવું શિક્ષણ કે અનુભવો અવરોધરૂપ બને. એટલે પહેલાં શીખ્યા હોઈએ, હવે એને યાદ કરવા માટે આપણે જે નવું શીખ્યા છીએ તો આપણે નવું શીખ્યા છીએ એ અવરોધરૂપ બને છે, એટલે પહેલાંની માહિતી યાદ આવતી નથી. તો પહેલાં શીખેલું છે યાદ નથી આવતું, નવું શિક્ષણ એમાં અવરોધરૂપ બને છે તો તેને પૂર્વક્રિયા અવરોધ કહેવામાં આવે છે. જેમ કે પહેલા તાસમાં મનોવિજ્ઞાન શીખ્યા હોઈએ અને બીજા તાસમાં સમાજશાસ્ત્ર શીખીએ, એટલે પહેલાં કયું શિક્ષણ લીધું? મનોવિજ્ઞાનનું. પછી કયું લીધું? સમાજશાસ્ત્રનું. તો સમાજશાસ્ત્રના શિક્ષણને કારણે મનોવિજ્ઞાનના શિક્ષણની બાબતો આપણને ઓછી યાદ રહે તો તે પૂર્વક્રિયા અવરોધ થયો તેમ કહેવાય. આવા અવરોધની અસર ઓછી કરવા શું કરી શકાય? તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણી ઊંઘ પૂર્વે લીધેલા શિક્ષણને ઓછામાં ઓછી અસર કરે છે. જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણી ઊંઘ છે એ પહેલાં લીધેલા શિક્ષણને ઓછામાં ઓછી અસર કરે છે. સ્મરણ અંગેના આરંભના કાળના એક અભ્યાસમાં જેકિન્સ અને ડેલેનબાકે 4 પ્રયોગપાત્રોને અર્થહીન પદોની યાદી યાદ કરાવી. એમણે પ્રયોગ કર્યો. કોણે? જેકિન્સ અને ડેલેનબેકે. એને 4 પ્રયોગપાત્રને જેનો કોઈ અર્થ નથી નીકળતા એવા શબ્દોની યાદી યાદ કરાવી. આમાંના 2 પ્રયોગપાત્રોને મોડી સાંજે યાદ કરીને પછી તેઓ સૂઈ ગયા. શું કર્યું? અર્થહીન પદો છે તે તેમને યાદ કરવા આપ્યા અને પછી એમને ઊંઘી ગયા, એટલે કે સૂઈ ગયા.
જ્યારે બાકીના 2 પ્રયોગપાત્રોએ સવારના સમયમાં યાદીને યાદ કરીને પછી પૂરા દિવસ દરમિયાન પોતાની રોજબરોજની ક્રિયા કે પ્રવૃત્તિઓ કરી. એકે રાત્રે યાદ કર્યા અને પછી સૂઈ ગયા. જ્યારે બીજા 2 પ્રયોગપાત્રો છે એમણે શું કર્યું? એમને સવારે જ યાદ કરવામાં આપ્યા અને પછી પાછા આખા દિવસની પ્રવૃત્તિઓ કરી. સંશોધકોએ બંને જોડીઓના પ્રયોગપાત્રોના ધારણનું માપન 2, 4 અને 8 કલાકે કર્યું. પ્રથમ 2 કલાકે કર્યું, પછી 4 કલાકે અને પછી 8 કલાકે કર્યું. તો માલુમ પડ્યું કે યાદી શીખ્યા પછી પૂરતી ઊંઘ લીધી તે પ્રયોગપાત્રના ધારણનો આંક ઊંચો હતો. એટલે કે એ લોકો વધુ યાદ રાખી શક્યા, જેમણે પહેલાં શિક્ષણ લઈને પછી પૂરી ઊંઘ લીધી. એટલે ઊંઘ દરમિયાન શું થયું? તો કે એણે જે શિક્ષણ લીધું હતું એ શિક્ષણના શબ્દોનું એમાં દ્રઢીકરણ થયું. એને દ્રઢ કરવા માટે પૂરતો સમય મળ્યો. ઊંઘ લેનાર પ્રયોગપાત્રો 8 કલાક પછી પણ 50 થી 60% યાદ રાખી શક્યા હતા. જ્યારે રોજબરોજની પ્રવૃત્તિ કરનારા પ્રયોગપાત્રો માત્ર 10 કે 15% જ યાદ રાખી શક્યા હતા. એટલે જ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષાના સમયે તમે પહેલાં બરોબર તૈયારી કરો અને પછી ઉજાગરા કર્યા વગર નિરાતે ઊંઘ લ્યો તો તમે જે વાંચ્યું હશે તે તમને ઘણું બધું યાદ રહેશે. બરાબર? એટલે ઉજાગરા ન કરવા અને નિરાતે વાંચી અને પૂરતી ઊંઘ લેવી. ત્યાર પછીનું આ થયું પૂર્વક્રિયા અવરોધ. હવે એના પછીનો બીજો મુદ્દો છે તે અનુક્રિયા અવરોધ. આપણે સૌ જાણીએ છીએ કે જાન્યુઆરી માસમાં વર્ષ બદલાય છે, છતાં આપણે ચેકબુકમાં અરજી કરવામાં કે અગત્યના કોઈ દસ્તાવેજ લખવામાં આપણે આગળના વર્ષની તારીખ લખી નાખીએ છીએ. શું થાય? જાન્યુઆરીમાં માસમાં વર્ષ બદલાય 2020, તો 20ને બદલે હવે જ્યારે 21 બેસે છે તો પણ આપણાથી શું લખાઈ જાય છે? તો કે 20 જ લખાઈ જાય છે. મનોવૈજ્ઞાનિકોએ આવી ભૂલનું કારણ અનુક્રિયા અવરોધ જણાવે છે. લાંબા ગાળાની સ્મૃતિમાં કોઈ સામગ્રી, માહિતી કે અનુભવો સંગ્રહાયેલા હોય અને જો નવી માહિતી કે અનુભવોને યાદ કરવાની આપણી શક્તિમાં તે આડે આવે તો તેને અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. શું કહે છે? કે આપણે પાસે પહેલેથી જ કોઈ સામગ્રી, માહિતી કે અનુભવો હોય અને જો હવે નવી માહિતી કે અનુભવ યાદ કરવામાં પહેલાં જૂની માહિતી છે એ નડતરરૂપ બને, આડે આવે, તો એને અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. વર્ગમાં પ્રથમ તાસમાં અંગ્રેજી વિષય શીખ્યા હોઈએ અને બીજા તાસમાં ગુજરાતી વિષય શીખીએ તો અંગ્રેજીનું શિક્ષણ ગુજરાતી વિષયના શિક્ષણમાં અવરોધરૂપ બને. પહેલાં શું શીખ્યા? અંગ્રેજી. પછી શું શીખીએ છીએ? ગુજરાતી. પરંતુ ગુજરાતી શીખવામાં અંગ્રેજી છે એ નડતરરૂપ બને. બરાબર? તો પહેલાંનું પૂર્વેનું શિક્ષણ પછીના શિક્ષણને અસર કરે, પછીનાને અસર કરે એટલે અનુક્રિયા. બરાબર? આવા અનુક્રિયા અવરોધોને નિષેધક સંક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં નવી અને જૂની પ્રતિક્રિયા વચ્ચે સ્પર્ધા થાય છે. તેમાંથી અવરોધની પરિસ્થિતિ સર્જાય છે એમ માનવામાં આવે છે. સ્મૃતિ અવરોધના આ બંને મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને આમાંથી કોઈ પણ એક મુદ્દો વિભાગ ડીમાં પણ પૂછાઈ શકે છે. તો તમે આ મુદ્દાની બરાબર તૈયારી કરજો. ત્યાર પછીનો મુદ્દો છે સ્મૃતિ સુધારણા. આપણા વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કે આપણે આપણી યાદશક્તિને કેવી રીતે વધારી શકીએ, વધુને વધુ કોઈ માહિતીને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ. તો એ આપણને જો તમે બરાબર સમજશો તો તમને અભ્યાસમાં પણ ઉપયોગી બનશે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે આપણી સ્મરણ શક્તિને કઈ રીતે વધુને વધુ ઉન્નત બનાવી શકીએ. સ્મૃતિ સુધારણા માટે વધુને વધુ પ્રયોગો કરવામાં આવ્યા છે, પરંતુ સ્મૃતિ સુધારણા માટે કોઈ રામબાણ કે જાદુઈ ઉપાયો નથી. ઘણા લોકોના મુખે સાંભળવા મળે છે કે બદામ ખાવાથી યાદશક્તિ સુધરે છે, જે વાત તદ્દન સાચી ન પણ હોય.
પરંતુ સ્મૃતિની સુધારણા માટે જ્ઞાન અને મહાવરાની જરૂર પડે છે. અહીં સ્મૃતિ સુધારણા માટે ઉપયોગી એવી કેટલીક અભ્યાસ ટેવો અને પ્રયુક્તિઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે, જે કદાચ તમે તમારા માટે પણ અપનાવશો અને જો એનો મહાવરો કરશો તો તમે પણ વધુને વધુ તમારી સ્મૃતિ સુધારણા કરી શકશો. પહેલો જ મુદ્દો છે ગોઠવણી. જે તે બાબત યથાસ્થાને હોવી એનું નામ ગોઠવણી. આપણે જે કાંઈ શીખ્યા હોઈએ તેની પુનઃપ્રાપ્તિ લાંબા ગાળાની સ્મૃતિમાંથી કરીએ છીએ. કે કઈ વસ્તુ ક્યાં ગોઠવણ કરેલી છે, મૂકેલી છે, તો તરત જ આપણે પાછું આપણા લાંબા ગાળાની સ્મૃતિમાં ડોક્યુ કરીએ એટલે તરત આપણને યાદ આવે કે મેં આ વસ્તુ અહીંયા મૂકેલી છે. લાંબા ગાળાની સ્મૃતિમાં સામગ્રી કે માહિતીને સંગ્રહિત કરવા માટે ગોઠવણ થતી હોય છે અને તે જ રીતે તે આપણને યાદ રહેતી હોય છે. દાખલા તરીકે કોઈ આપણને 12 માસના નામ પૂછે તો તરત જ આપણે કારતક માગસર પોષ મહા એમ બોલવા માંડીએ છીએ. એ જ રીતે ABCDEFG ગોઠવાયેલા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન એ રીતે ગોઠવણીના રૂપમાં જ યાદ રાખી શકીએ છીએ. જે કાંઈ માહિતી આપણને શીખવી છે તેની ચોક્કસ રીતે વ્યવસ્થા કે ગોઠવણી કરીએ તો આપણી સ્મરણ પ્રક્રિયાને તે ખૂબ જ મજબૂત ટેકો આપે છે. એટલે કે જો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ક્રમશર બોલીએ છીએ ગોઠવણીમાં તરત આપણને યાદ રહે છે. પરંતુ ફેબ્રુઆરી, એપ્રિલ વચ્ચે કયો મહિનો આવે તો યાદ કરવું પડશે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ પછી બોલીએ કે માર્ચ એમ. એટલે ગોઠવણીના સ્વરૂપમાં હોય તો માહિતી ઝડપથી યાદ આવે છે. ગોઠવણી કરીએ તો આપણી સ્મરણ પ્રક્રિયાને તે ખૂબ જ મજબૂત ટેકો આપે છે. તેનું આપણે ઉદાહરણ પણ જોઈએ. દાખલા તરીકે નીચે લખેલી વિગતોને વાંચો અને તેમાંથી જેટલી યાદ રહે છે તે કાગળ પર લખો. મિત્રો, આ પ્રેક્ટિકલ તમે તમારી નોટબુકની અંદર કરી શકો છો. તમારે નીચે આપેલી માહિતી નહીં પરંતુ ઉપર જે 3 શબ્દોની યાદી આપેલી છે તે તમે જુઓ. બટેટા, અત્તર, ગાજર, કોકા-કોલા, કાંદા, ક્રીમ, બરફી, સફરજન, પેપ્સી, લિફ્ટી, લીમકા, દ્રાક્ષ, કેળું, ઘારી અને ગુલાબજાંબુ. હવે આ બધા શબ્દો તમે એકવાર વાંચી લીધા છે. તમારો મોબાઈલ બંધ કરો અને નોટબુકમાં લખો. કેટલા શબ્દ યાદ રહે છે જોઈ જુઓ. હવે તમે જોશો કે તમને ઉપરની માહિતીને યાદ રાખવામાં મુશ્કેલી પડશે, પરંતુ હવે તમે તેને વર્ગમાં વહેંચી નાખો. જેમ કે પીણાં, ફળ, શાકભાજી, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધનો. પીણાની અંદર કઈ કઈ વસ્તુ આવી? કોકા-કોલા, પેપ્સી, લીમકા. ફળની અંદર સફરજન, દ્રાક્ષ, કેળું. શાકભાજીમાં બટેટા, ગાજર, કાંદા. મીઠાઈમાં મોહનથાળ, ઘારી અને ગુલાબજાંબુ. બરાબર. ત્યાર પછી સૌંદર્ય પ્રસાધનોમાં અત્તર, ક્રીમ અને લિપસ્ટિક. તો આ રીતે તમે વર્ગમાં જોઈને વહેંચી નાખશો પીણાં, ફળ, શાકભાજી, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધનો. હવે તમે એકવાર વાંચો અને ફરીથી તમારી નોટબુકમાં એને લખવા પ્રયત્ન કરો. તમે આરામથી આ 3 નામ યાદ રાખી શકો છો. અહીંયા મીઠાઈની અંદર ઉપરની જે લિસ્ટ છે એની અંદર બરફી છે અને આપણે અહીંયા મોહનથાળ છે. એટલે એનાથી કોઈ ફરક નહીં પડે તમે બરફી લખશો કે મોહનથાળ લખશો. બરાબર. હવે આપણે આ રીતે સમાન વિગતોના વર્ગો પાડી અને વાંચશો તો તમને વધુ યાદ રહે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે, ગોઠવણી પછીનો બીજો મુદ્દો છે અતિશિક્ષણ. કોઈ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ પણ જો તેનો મહાવરો ચાલુ રહે તો તેને અતિશિક્ષણ કહે છે. જો તમારા માટે આ ટૂંકો પ્રશ્ન છે, અતિશિક્ષણ એટલે શું? બરાબર. શીખી લીધા પછી પણ એનો મહાવરો ચાલુ જ રાખવાનો. કોઈ પણ બાબતને વારંવાર યાદ કરીએ તો તે અતિશિક્ષણ કહેવાય. અભ્યાસોથી એવું પુરવાર થયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષયનું અતિશિક્ષણ કરે છે તો તેનાથી પાઠનું સાહચર્ય ઘણું જ મજબૂત બની જાય છે
અને શીખેલી બાબતોનું લાંબા સમય સુધી સ્મરણ થાય છે. એટલે તમે એકવાર વાંચો છો, બીજી વાર વાંચો, ત્રીજી વાર, વારંવાર જો એને તમે એક પ્રશ્ન એકવાર વાંચશો, એ જ પ્રશ્ન તમે 5 કે 6 વાર વાંચશો, તમને કયો પ્રશ્ન વધુ યાદ રહેશે? એકવાર વાંચેલો કે 5 થી 6 વાર વાંચેલો? તમે પોતે જ નક્કી કરીને કહો. 5 થી 6 વાર વાંચેલો વધુ યાદ રહે, કારણ કે અતિ શિક્ષણ થાય છે. અને અતિ શિક્ષણથી લાંબા સમય સુધીનું આપણને સ્મરણ રહે છે, યાદ રહે છે. આપણે જ્યારે પ્રાથમિક શાળામાં હતા તે જે ગીતો, કાવ્યો, પ્રાર્થનાઓ, આંક કે પલાખા શીખ્યા તે મોટી ઉંમરે પણ બહુ સહેલાથી યાદ રહી જાય છે. આનું એક જ કારણ છે, અને તે છે કે આ સામગ્રીનું અતિ શિક્ષણ થયેલું હોય છે. કદાચ તમને યાદ પણ હશે કે પ્રાથમિક શાળામાં આપણને 1 થી લઈને 20ના ઘડિયા છે એ રોજે રોજ પ્રાર્થના બાદ રોજે રોજ બોલાવવામાં આવતા હતા. એટલે આજે પ્રાથમિક શિક્ષણના આટલા વર્ષો પછી પણ આપણને કોઈ ઘડિયો બોલવાનું કહે છે તો આપણને તરત જ યાદ આવી જાય છે, કારણ કે આપણે રોજ બોલતા હતા. આ વિષયના અભ્યાસીઓ એમ કહે છે કે જો આપણે કોઈ પણ સામગ્રીનું અતિ અધ્યયન કરીએ તો તે સામગ્રીને વધારે સારી રીતે અને દીર્ઘકાળ સુધી યાદ રાખી શકીએ છીએ. કોઈ પણ માહિતીને યાદ રાખવા માટે લઘુત્તમ મહાવરા કરતા, એટલે કે ઓછામાં ઓછા મહાવરા કે પ્રયત્ન કરતા જેટલો મહાવરો વધુ તેટલું તે શિક્ષણ આપણને વધારે યાદ રહે છે. એટલે તમને પણ હું એ જ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ માહિતી બસ એકવાર વાંચી અને છોડી ન દો, એનું વારંવાર પુનરાવર્તન કરો. એકવાર વાંચી લીધું છે, બીજી ત્રીજી વાર તરત નહીં, પરંતુ અઠવાડિયામાં 2 વાર કે 3 વાર એને વાંચો તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે અને ક્યારે પણ નહીં ભૂલાય. ત્યાર પછીનો સ્મરણ વધારવા માટેનો ત્રીજો મુદ્દો છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. આપણે જોયું કે પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ગોખણ પટ્ટી કરતા હોય છે, પરંતુ સ્મરણ વિશેના અભ્યાસોમાંથી જોવા મળ્યું છે કે કોઈ પણ અભ્યાસ સામગ્રીને એક જ બેઠક કે જ કલાકો સુધી જરા પણ વિશ્રાંતિ કે વિરામ લીધા વિના તૈયાર કરીએ તેના કરતાં અભ્યાસ સામગ્રીને અલગ અલગ બેઠકોમાં વહેંચી નાખીએ, અંતરીકૃત કરીએ તો તેનું વધુ સારું પરિણામ સ્મરણ રૂપે પ્રાપ્ત થાય છે. એટલે કે કલાકો 7-8 કલાક તમે એક જ જગ્યાએ બેસીને બસ વાંચ કરો છો, એના કરતાં એમ કહે છે કે તમે તમારી બેઠકને અમુક કલાક પછી બદલાવો. તમે દરવાજા પાસે બેસીને વાંચતા હોય તો નવો મુદ્દો કે નવો પ્રશ્ન ચાલુ થાય ત્યારે તમારા બારી કે ગેલેરીમાં જઈને વાંચો, બારી પાસે જઈને વાંચો. આ રૂમમાં બેસતા હોય તો બાજુના રૂમમાં જઈને બેસો, અગાસી ઉપર ટેરેસ પર જઈને વાંચો. આમ જો તમે તમારી વાંચવાની જગ્યાઓને બેઠકોને અલગ અલગ બેઠકોમાં વહેંચીને વાંચશો તો તે તમને સ્મરણ રૂપે વધુ સારું યાદ રહે છે. આવું અભ્યાસોએ સાબિત કર્યું છે. બરાબર. અંતરીકૃત પદ્ધતિ કારક કૌશલ્યો શીખવામાં તેમજ તથ્યો અને માહિતીના શિક્ષણ બંનેમાં ઉપયોગી છે. સંગીતનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી જાણે છે કે અઠવાડિયામાં 1 દિવસ સળંગ રિયાઝ કરવા કરતાં દરરોજ 1 કલાક રિયાઝ કરવાથી વધુ ફાયદો થાય છે. તમે એક દિવસ 8 કે 9 કલાક સુધી સતત સંગીતમાં રિયાઝ પ્રેક્ટિસ કરવી, એને રિયાઝ કહેવાય. 8-10 કલાક સતત રિયાઝ કરવા કરતાં 8 દિવસ રોજ 1-1 કલાક કરશો ને તો એનો વધુ ફાયદો થાય છે. એટલે નિયમિતતા જરૂરી છે જીવનમાં. નિયમિત રિયાઝ કરનારાઓ માટે સંગીતકારો કહે છે કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે મનન વિરુદ્ધ પુનઃ વાંચન. મનન વિરુદ્ધ પુનઃ વાંચનમાં મનન વધુ લાભદાયી બને છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે સતત પાઠ્યપુસ્તકો કે નોટ્સ વાંચ્યા કરે છે, પરંતુ આ બાબતમાં સંશોધકોમાંથી એવું જાણવા મળ્યું છે કે જો તમે તમારા અભ્યાસક્રમમાં થોડો સમય મનનને આપો તો પુનરાવર્તન સારું કરી શકો છો. એટલે કે સતત વાંચ કરવા કરતાં તમે 2-4 વાર વાંચી લીધા પછી એને મનમાં વાગોળ્યા કરો
જ્યારે તમે ફ્રી સમયમાં ક્યાંય અન્ય પ્રવૃત્તિ કરતા હોય એ દરમિયાન આપણા મગજની અંદર જે વાંચેલું છે એને બસ તમે પુનરાવહન કર્યા કરો મનની અંદર, એને મનન કહેવાય. તો મનનને આપો તો પુનરાવહન સારું કરી શકો છો, એટલે કે તમે એને ફરીથી વધુ સારી રીતે યાદ કરી શકો છો. દાખલા તરીકે તમે એકાદ પાનું કે ફકરો વાંચો, પછી તેનું મનન કરો, ત્યારબાદ તેનું પુનરાવહન કરવાની પ્રેક્ટિસ કરો તો તેનાથી ફાયદો થશે. વાંચો, પછી મનની અંદર એને વાગોળો અને ત્યાર પછી એને યાદ કરવા પ્રયત્ન કરો તો ફાયદો થશે. આમ કર્યા પછી ફરી વાંચો, પાછા વાંચવાનું બંધ કરીને મનન કરો. આમ ને આમ ગાડી આગળ જવા દો. તમે મનન કરો છો, ફરી પુનરાવહન કરો છો, પુનરાવહન કરવામાં તમને ખ્યાલ આવે કે મને આ વસ્તુ યાદ આવી નથી તો ફરીથી વાંચો, ફરી મનન કરો અને ફરી યાદ કરો. આવી રીતે જે વસ્તુ યાદ નથી આવતી એને ફરીથી આપણે પ્રયત્ન કરીએ, વાંચીએ અને મનન કરીએ તો આપણી આ રીતે ગાડી આગળ વધે છે. AI ગેટ્સ 1970માં ગેટ્સ નામના મનોવૈજ્ઞાનિકે અભ્યાસ પાછળ સરખો સમય ફાળવનારા જુદા જુદા જૂથોનો અભ્યાસ કર્યો. આ જૂથોમાં કેટલાક જૂથોએ મનને વધુ સમય ફાળવ્યો હતો તો કેટલાક જૂથોએ પુનઃવાંચનને વધુ સમય ફાળવ્યો હતો. એટલે કે કેટલાક વાંચન પછી સતત મનન કરતા હતા તો કેટલાક સતત વાંચ્યા જ કરતા હતા, એમ ફરી ફરીને એનું એ જ વાંચતા હતા. અભ્યાસને અંતે એવું જોવા મળ્યું હતું કે જેઓએ પોતાના અભ્યાસમાં પુનઃવાંચનની ટકાવારી 20% જેટલી રાખીને મનનની ટકાવારી 80% જેટલી વધારી હતી, તેઓ 2 થી 3 ગણું વધુ પુનરાવહન કરી શક્યા હતા. એટલે સતત પુનઃવાંચન કરવાને બદલે જે વાંચ્યું છે એને મનની અંદર યાદ કર્યા કરો તો તમારી યાદશક્તિ કે સ્મરણ શક્તિમાં વધારો થશે, એવું પ્રયોગોએ સાબિત કર્યું છે. તો અહીંયા આપણે સ્મૃતિ સુધારણાના 4 મુદ્દા જોયા, જેમાં આપણે જોયું ગોઠવણી, ત્યાર પછી અતિશિક્ષણ, અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ, મનન વિરુદ્ધ પુનઃવાંચન. અને હવે 5મો મુદ્દો છે તે છે પ્રથમ અક્ષર પ્રયુક્તિ. આ આપણે કરીએ જ છીએ, પરંતુ અત્યારે ભણશું ને તો આપણને એમ થશે કે ખરેખર આપણે પ્રથમ અક્ષર પ્રયુક્તિનો ઉપયોગ કરતા હતા. આપણે ઘણી બધી માહિતીને કે કોઈ પ્રશ્નોના જવાબોને યાદ રાખવા હોય તો કોઈ શબ્દ અથવા શબ્દ સમૂહ બનાવીએ છીએ તો તે આપણને સહેલાઈથી યાદ રહી જાય છે. જેમ કે મેઘધનુષ્યના 7 રંગો યોગ્ય ક્રમમાં યાદ રાખવા માટે આપણે એક વાક્ય બોલીએ છીએ, જાની વાલી પીનારા. એટલે અહીંયા આપણને 7 કલરના રંગો છે એનો પહેલો અક્ષર છે જાની વાલી પીનારા. જા જાંબલી, ની નીલો, વા વાદળી, લી લીલો, પીળો નારંગી અને રાતો. તો આપણે આ પહેલા અક્ષરનો ઉપયોગ કર્યો છે, પ્રથમ અક્ષર. તમે અભ્યાસની અંદર મુદ્દાઓને પણ આવી રીતે પ્રથમ અક્ષર દ્વારા કોઈ સૂત્ર બનાવીને યાદ રાખી શકો છો. આપણે 10મા ધોરણમાં પણ આપણા ભારત દેશના તમામ રાજ્યોને યાદ રાખવા માટે કદાચ આવું એક સૂત્રનો ઉપયોગ કર્યો હતો, યાદ કરજો તમે, બરાબર. અને તરત જ આપણને યાદ રહી જાય છે. હવે એના પછી આપણે પ્રથમ અક્ષર પ્રયુક્તિના મુદ્દાઓને જોઈએ. PQRST. આ પદ્ધતિની શોધ થોમસ અને રોબિન્સે 1982માં કરી હતી. ફરીથી યાદ રાખજો, પરીક્ષામાં પૂછાતો વારંવારનો પ્રશ્ન છે. PQRST પદ્ધતિ કોણે વિકસાવી છે અને ક્યારે? થોમસ રોબિન્સે 1982માં. આ પદ્ધતિનો મૂળ ઉદ્દેશ્ય પાઠ્યપુસ્તકની સામગ્રીની સ્મરણ ક્ષમતા વધારવાનો છે. શું કે છે? પાઠ્યપુસ્તકની અંદર તમારી જે અભ્યાસ સામગ્રી છે એને યાદ રાખવા માટેની આ પદ્ધતિ વિકસાવેલી છે. આ પદ્ધતિનું નામકરણ નીચેના 5 પગથિયાના પ્રથમ અક્ષરોને આધારે થયેલું છે. PQRST. P ઉપરથી પ્રિવ્યુ, Q ઉપરથી ક્વેશ્ચન, R રીડ, S સેલ્ફ રેસિટેશન અને T એટલે ટેસ્ટ. પ્રિવ્યુ મીન્સ કે પૂર્વદર્શન, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્ન, રીડ એટલે વાંચન, સેલ્ફ રેસિટેશન એટલે સ્વપઠન અથવા સ્વમનન, ટી એટલે ટેસ્ટ. હવે આપણે આ એક મુદ્દાને સમજીએ. પહેલો મુદ્દો જોઈએ
તો છે પ્રિવ્યૂ, પૂર્વ દર્શન. આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે. ત્યારબાદ પાઠના મુખ્ય શીર્ષકો અને ચિત્રો કે આકૃતિઓને ધ્યાનથી જુએ છે અને અંતમાં અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યાયમાં સામેલ મુખ્ય સામગ્રીઓ વિશે અનુમાન કરે છે. તમે પણ કદાચ આવું કરતા હશો. તમારા હાથમાં નવું પાઠ્યપુસ્તક આવે એટલે તમે શું કરો છો? પહેલાં તો એની અનુક્રમણિકા કાઢી અને પાઠના નામ વાંચો છો, પછી પાના ફેરવીને એના ચિત્રો જોવો છે, આકૃતિઓ જોવો છો, બરાબર? અથવા તો પાઠ ગુજરાતીનો કેવો હશે તમે શું કરશો? તો કે પાઠની અંદર શું આવે છે એટલે તરત જ લેખક કે કવિના પરિચય પછી જે નીચે મુદ્દો હોય છે તમે ઝડપથી વાંચી લ્યો છો. એટલે અધ્યાયમાં સામેલ મુખ્ય સામગ્રીઓ વિશે પહેલાં અનુમાન કરો છો, આવું આવશે. ત્યાર પછી બીજો મુદ્દો છે ક્વેશ્ચન. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગનું શીર્ષક તથા તેની અંદર રહેલા પેટા શીર્ષકોને વાંચીને તેને પ્રશ્નના રૂપમાં ફેરવે છે. દાખલા તરીકે પાઠનું જે શીર્ષક છે એનું નામ છે શિક્ષણ અને પરિપક્વતા. તો વિદ્યાર્થીઓ તેને પ્રશ્નના રૂપમાં ફેરવે છે કે શિક્ષણ અને પરિપક્વતા એકબીજા સાથે કઈ રીતે સંબંધિત છે. શિક્ષણ એટલે ભણવું, પરિપક્વતા એટલે મોટું થવું. તો આ પાઠનું નામ શિક્ષણ અને પરિપક્વતા બે કેમ સાથે જોઈન્ટ હશે? તરત આપણા મનની અંદર ક્વેશ્ચનો થવા લાગે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે રીડ, વાંચન. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગની સામગ્રીઓ વાંચવાનું શરૂ કરી દે છે અને મુખ્ય શબ્દો અને વાક્યો રેખાંકિત કરે છે. વાંચે, આપણને જે શબ્દ ન સમજાય આપણે તરત શું કરીએ છીએ? અંડરલાઈન કરીએ છીએ. સાથે જ આ પહેલાંની અવસ્થામાં બનાવેલા પ્રશ્નોના ઉત્તર પણ શોધવાનો પ્રયત્ન કરે છે. પરિપક્વતા એટલે એનો અર્થ અહીંયા આવો થાય છે, બરાબર? એટલે આપણે જે આગળ જે શબ્દો આપણે પ્રશ્ન થયા હતા એના જવાબ પણ આપણે શોધવા પ્રયત્ન કરીએ છીએ વાંચન દરમિયાન. ત્યાર પછી છે સેલ્ફ રેસિટેશન, સ્વપઠન અથવા તો મનન. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગોને વાંચવાનું પૂરું કરીને તેના મુખ્ય ખ્યાલો અને વિચારોનું મનમાં મનન કરે છે. આ પ્રકારના આત્મપઠનથી વ્યક્તિને પોતાના સ્મરણની ખામીઓ અને ખૂબીની ખબર પડે છે અને સાથે જ તે સ્મૃતિને સારી રીતે સંગઠિત પણ કરે છે. ખામીઓ, મને આટલી વસ્તુ યાદ નથી રહી, હું આ વસ્તુ ખૂબ સારી રીતે અને સહી રીતે યાદ કરી શકું છું, બરાબર? એ મનન કરીએ તો જ આપણને ખ્યાલ આવે. અને ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે ટી, ટેસ્ટ, કસોટી. આ અવસ્થામાં વ્યક્તિ અધ્યાય કે પાઠનું પૂરતું અધ્યયન કર્યા પછી તેનું કેટલા પ્રમાણમાં સ્મરણ થયું છે એટલે કે યાદ રહ્યું છે તેની જાત તપાસ કરવા માટે એક કસોટી એટલે કે ટેસ્ટ લે છે અથવા સમીક્ષા દ્વારા તેના મૂળ તથ્યોનું પુનરાવહન કરી પોતાના જ્ઞાનની ચકાસણી કરે છે. ઘણી વખત આપણે પણ વાંચ્યા પછી આપણે શું કરીએ છીએ? આપણા મમ્મીને કે આપણા નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેનને કહીએ છીએ કાલે તું મને પ્રશ્ન પૂછ જોઈએ, મને કેટલા યાદ રહ્યા, જે યાદ નથી રહ્યા તે ફરીથી પાછા વાંચીએ છીએ. આ રીતે કસોટી કરીને આપણે આપણા જ્ઞાનની ચકાસણી પણ કરીએ છીએ. તો આ પ્રથમ અક્ષર પ્રયુક્તિ PQRST પણ ખૂબ અગત્યની છે, બરાબર? આમાં પણ ટૂંકા પ્રશ્ન પૂછાઈ શકે છે. PQRSTમાં પૂર્વદર્શન એટલે શું? આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, બરાબર? તો આ મુદ્દાને બરાબર તૈયારી કરજો. આ સાથે આપણું આ 6થું પ્રકરણ છે સ્મરણ અને વિસ્મરણ પૂરું થાય છે. આ પ્રકરણ પૂરું થતાં હું તમને જે સ્વાધ્યાય પ્રશ્ન આપું છું વિભાગી અને ડીના એ અને વિભાગ સી, A, B અને C એ 3 એટલે કે પ્રશ્ન નંબર 3, 4 અને 5 તમારે ફરજિયાત લખવાના છે અને ડી અને ઈના પ્રશ્નો હું તમને આ વિડીયો પૂરા થતાં અંતની છેલ્લી સ્લાઇડમાં આપું છું. તે તમારી મનોવિજ્ઞાનની નોટબુકમાં તમે લખી લેજો. અને બસ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નમસ્કાર.